ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय। वागीसा यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। कृष्ण ॐ नमो भगवते वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय।
વાસુદેવાય ભગવતે વાસુદેવાય કૃષ્ણ દામોદરા વાસુદેવાય દામોદરા વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય. ગઈકાલે આપણે જોયું કે પ્રજાપતિ કશ્યપે જે પહેલાં જે વીર્ય સ્થાપિત થયું એનું નામ હિરણ્યકશિપુ અને પહેલાં જેનો જન્મ થયો એનું નામ છે હિરણાક્ષ. અને એ બંનેનો નામકરણ થયા પછી હવે આગળની વાત 19મા શ્લોકમાં કરે છે. 19મા શ્લોક. ચક્રે હિરણ્યકશિપુર દુર્ભ્યામ બ્રહ્મવરેણ ચ વશે સપાલાન લોકાન ત્રિકુતો મૃત્યુરુદ્ધતઃ. તો ચક્રે હિરણ્યકશિપુઃ દુર્ભ્યામ બ્રહ્મવરેણ ચ. દુર્ભ્યામ એટલે સ્વબાહુબલેન, પોતાના બાહુબળથી, અને બ્રહ્મવરેણ ચ બ્રહ્માજીના વરદાનથી. કારણ કે આપણે એવું બધું અહીંયા વિસ્તારથી વાત નથી કરતા કે બંને ભાઈઓએ બ્રહ્માજી પાનું આપણે તપ કર્યું, ખૂબ તપ કરીને વરદાન માગ્યું. અને હંમેશા આસુર એક જ વરદાન માગે, અમને અમર થવું છે, અમારે મૃત્યુ જોતું જ નથી અને કોઈને પણ મૃત્યુ ગમતું નથી હોતું. એટલે એ તો ના પાડી ત્યારે કે જ્યારે મને કોઈ મનુષ્ય નહીં, પશુ નહીં, રાત્રે નહીં, દિવસે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, એવી તમારું મૃત્યુ થાય. ઘરમાં નહીં, બહાર પણ નહીં, મનુષ્ય દ્વારા નહીં, પશુ દ્વારા નહીં, રાત્રે નહીં ને દિવસે નહીં. એને બ્રહ્માજી કે તથાસ્તુ. પણ તમે જોજો કે કોઈ પણ નિયમ થતો હોય એમાં ક્યાંક અપવાદ તો નીકળતો જ હોય. ક્યાંક લોકો કંઈક અપવાદ એમાં નીકળે. એણે ભલે માગ્યું પણ અપવાદ તો આપણે જોયું કે ભગવાને બરાબર દિવસે નહીં, રાત્રે નહીં, બહાર નહીં, અંદર નહીં, એમ શોધી લીધું. નહીં મનુષ્ય નહીં પશુ. એ ટૂંકમાં અહીંયા તો એટલું જ કહે છે કે બ્રહ્મવરેણ દુર્ભ્યામ, બ્રહ્માજીના વરદાનથી અને પોતાના બાહુબળથી શું કર્યું? ચક્રે હિરણ્યકશિપુઃ વશે સપાલાન લોકાન ત્રીન અકુતો મૃત્યુ છે ને, મૃત્યુ રુદ્ધત છે છેલ્લો શબ્દ છે. મૃત્યુ રુદ્ધત એટલે મૃત્યુ ઉદ્ધત. ઉદ્ધત એટલે અનમ્ર, જે ઉદ્ધત છે, જેનામાં નમ્રતા નથી એવા બ્રહ્માજીના વરદાનથી જેને પોતાના બાહુબળના લીધે જે ઉદ્ધત બની ગયો છે, જેનામાં નમ્રતા નથી. અને વસે, જો બીજી લીટીમાં જુઓ, વસે સપાલાન લોકાન, પછી ત્રીન છે ને, ત્રીનમાંથી નીકળશે અકુતો મૃત્યુ. અકુતો મૃત્યુ એટલે કે જેને કોઈ મૃત્યુ છે જ નહીં, મૃત્યુ રહિત બની ગયો છે. મૃત્યુ ન પામતા કોઈના તે બધાથી એમને બધાને જ માગ્યું છે ને, મને કોઈનાથી મૃત્યુ નથી, પશુ નહીં ને મનુષ્યની વગેરે. એટલે અકુતો મૃત્યુ એટલે કોઈનાથી મૃત્યુ ન પામતા એવા બાહુબળથી જે ઉદ્ધત બની ગયો છે, વિમ્ર નમ્રતા નથી એવા સપાલાન, બધા લોકપાલો સહિત, સપાલાન લોકપાલો સહિત ત્રીન છે ને, ત્રીન લોકાન. સપાલાન લોકાન છે ને, લોકાન કઈ સાથે જશે? ત્રીન સાથે, ત્રણેય લોકને. હિરણ્યકશિપુ લોકપાલો સહિત ત્રણેય લોકને વસે ચક્રે, જે બધાને પોતાના વશમાં કરી લીધા. હવે આ હિરણ્યકશિપુની સ્થિતિ બતાવે છે. હવે હિરણાક્ષ શું થયું તો એના માટે કહે છે. હિરણાક્ષ પણ એટલો જ બળવાન છે. એના એટલે કહે છે હિરણાક્ષો અનુજસ્તસ્ય પ્રિય પ્રીતિકૃત્મહન તદા પાણી દિવમ યાતો યુસ્સુ મૃગયન રણમ.
હવે હિરણ્યક્ષ કોણ છે? તો કે હિરણ્યક્ષ અનુજ તસ્ય. તસ્ય એટલે તેનો કોનો સર્વનામ છે હિરણ્યકશિપુનો. તસ્ય અનુજ તેનો નાનો ભાઈ હિરણાક્ષ કેવો છે? પ્રિય પ્રીતિકૃત બહન. તે એટલે હિરણ્યકશિપુના માટે પ્રિય, હિરણ્યકશિપુ માટે પ્રિય છે, પ્રિય પણ છે અને પ્રીતિકૃત બહન એટલે પ્રીતિ સંપાદન કરનારો. એટલે એ પણ એના જેવો હોય તો એ ભાઈને ગમે જ ને કે ભાઈ મારા જેવો જ મારો ભાઈ છે, એટલે પ્રીતિ સંપાદન કરનારો. હા, એનો નાનો ભાઈ અનુજ એટલે નાનો ભાઈ હિરણાક્ષ. શું થયું? તસ્ય પ્રિય પ્રીતિકૃત બહન અનુજ હિરણાક્ષ એટલે તેનો પ્રિય અને પ્રીતિ સંપાદન કરનારો નાનો ભાઈ હિરણાક્ષ ગદા પાણી, હાથમાં ગદા પાણી એટલે હાથમાં ગદા લઈને, પાણી એટલે હાથ અને ગદા લઈને દિવમ યાતો. એ પછી જોઈએ યુત્સુહુ મૃગયન રણમ. રણમ એટલે યુદ્ધ. યુત્સુ એટલે ઈચ્છાથી, યુદ્ધની ઈચ્છાથી, યુદ્ધને રણ સંગ્રામને શોધતો. આમ જોવા જઈએ તો યુદ્ધને અથવા તો રણ સંગ્રામને શોધતો. મૃગયન એટલે શોધવું, ઈચ્છા રાખવું. મૃગયન ઈચ્છતો, શોધતો. એકવાર એ હાથમાં ગદા પાણી લઈને દિવમ યાતો એ સ્વર્ગમાં પહોંચી ગયો. દિવમ યાતો એ સ્વર્ગમાં પહોંચી ગયો. સ્વર્ગમાં ગયો એટલે તરત શું થયું? તો કે છે 21 અને 22મા શ્લોકમાં તમ વીક્ષદુ સહજવમ રણત્કાંચનુપુરમ વૈજન્ત્યાસ્રજાજુષ્ટમ असन्त्य महागदम मनोवीर्य वरोसिक्तम अश्रुण्यम कुतो भयम भीतानिलिदे देवाः ताक्षर्यत्रस्ता इवाहयः. આ બે શ્લોકમાં કહે છે તમ વિક્ષેપ પછી રાખીશું દુસહ જવમ. જવમ એટલે વેગ. દુસહ જેનો વેગ સહન ન થાય એવો. દુસહ જવમ જેનો વેગ સહન થાય એટલે આમ એ ચાલતો હશે ત્યારે એટલું એમ ઝડપથી ચાલતો હશે કે એના વેગને કોઈ સહન કરી શકે નહીં. અને ચાલે છે ત્યારે શું થાય છે? તો કે રણત કાંચન નુપુરમ. રણત એટલે અવાજ આવો, અવાજ આવો. શેનો? કાંચન નુપુરમ. એને એના નુપુર એટલે તો ઝાંઝર, એટલે સુવર્ણના ઝાંઝરનો અવાજ આવે છે. એટલે એને પગમાં સુવર્ણના ઝાંઝર પહેર્યા હશે અને અસહ્ય વેગવાળા અને સુવર્ણના ઝાંઝરનો અવાજ કરવાવાળા રણકતા એટલે અવાજ કરનારા. રણત એટલે રણકતું અથવા તો ધ્વનિતિ એટલે અવાજ કરનારા. અને સાથે સાથે કેવો છે? વૈજયંત્ય સ્રજા. સ્રજા એટલે માળા અને વૈજયંત્યા એટલે વૈજયંતી માળા એટલે કે પુષ્પ અને બધાને જે બનાવે ભગવાનને જે પહેરાવે મોટી ફૂલની વગેરેની માળા એને ધારણ કરે છે. જુષ્ટમ એટલે અલંકૃત એટલે વૈજયંતી માળાથી શોભતો. જુષ્ટમ. જુષ્ટમ પછી અસંત્ય છે ને, અસંત્ય તમ મહાગદમ. એટલે પહેલાં જુઓ એમાં શું છે? જુષ્ટમ પછી અ નીકળશે. જુષ્ટમાં મ અડધો લો એટલે અંશ. અંશે એટલે ખંધા, આપણે સ્કંદે એટલે ખભા ઉપર. જુષ્ટમ છે ને, જુષ્ટમમ. જુષ્ટમમ સંન્યસ્ત મહાગદમ એમ છે ને. એટલે ત્યાં તમે જુદું પાડો તો શું? જુષ્ટમ પછી અ નીકળશે. અંશે ન્યસ્ત પછી અંશ પછી ન્ય છે ને અડધો. ન્યસ્ત એટલે રાખવું, ન્યસ્ત એટલે મૂકેલું. એટલે કે એણે એનો વેગ દુસ્સહ છે. રણકતા આપણે ઝાંઝરનો અવાજવાળો, સુવર્ણ ઝાંઝરનો અવાજવાળો વૈજયંતી માલા છે. અને ખભા ઉપર જુષ્ટમ અંશ એટલે ખભા ઉપર મહાગદમ ન્યસ્તમ એ મહાગદા એણે રાખેલી છે. અને પાછું બીજી લીટીમાં શું કહે છે? હજી આપણે તમ વિક્ષ નથી બોલ્યા. પહેલી લીટીમાં એ તમ વિક્ષ છે શબ્દ બાકી છે. બરાબર? મનોવીર્ય. બરાબર? મનોવીર્ય વરોત્સિક્તમ અશૃણ્યમ અકુતો ભયમ. એટલે હવે જો મનોવીર્યમ એટલે મનસા
મનથી, મનસા એટલે મનમાં એટલે શૌર્ય છે, મનસા મનોવીર્યમ એટલે મનમાં એટલે દ્રઢતા છે, અને વીર્ય એટલે શૌર્ય. બરાબર. અહીંયા ટીકાકાર બીજો અર્થ કરે છે, મનસા એટલે શૌર્યેણ વીર્યને એટલે બલેન, શૌર્યથી અને બળથી. અને વરો સિક્ત, સિક્ત એટલે આમ કંઈક પાણી ઢોળીએ ને સિક્ત એટલે વરથી ભીંજાયેલો, એટલે ટૂંકમાં આપણે શૌર્ય, બળ અને વરદાન વડે. સિક્ત એટલે અહીંયા વરદાન વડે. પછી શું છે? અશૃણ્યમ અકુતો ભયમ. અશૃણ્યમ એટલે નિરંકુશ, અશૃણ્યમ એટલે નિરંકુશ બની ગયો. શૌર્ય, બળ અને વરદાન વડે એ ગર્વિષ્ઠ બની ગયો. ગરિષ્ઠ શબ્દ શેના માટે કયો શબ્દ લીધો આપણે? અશૃણ્યમ. આપણે ઉત્સિક્તમ અશૃણ્યમ, અને એના લીધે એ નિરંકુશ બની ગયો. અકુતો ભયમ, હવે એને કોઈનો ભય જ નથી રહ્યો, નિર્ભય બની ગયો છે. અકુતો ભયમ એટલે એને ભય રહ્યો નથી. એવો હિરણાક્ષ, આમાં હિરણાક્ષને તમ ભિક્ષ આવા, તેવા હિરણાક્ષને જોઈને. પેલો શબ્દ પેલી લીટીમાં પેલો જે શબ્દ બાકી હતો એ હવે અહીંયા પેલા હિરણાક્ષ વિશે વાત કરવામાં આવી. હિરણાક્ષ હશે વેગવાળો, રણકતા સુવર્ણના ઝાંઝરવાળો, વૈજંતી માલા ધારણ કરી છે, ખભા ઉપર મોટી ગદા રાખી છે, શૌર્ય, બળ અને વરદાન વડે ગર્વિષ્ઠ બનેલા, નિરંકુશ અને નિર્ભય, ભય રહિત એવા હિરણાક્ષને જોઈને, તમ ભિક્ષ તેને જોઈને, ભીતા, બીજી રીતેમાં જોઈએ, ભીતા નીલિયરે, નીલી ઈર્યે એટલે આપણે સંતાઈ ગયા, છુપાઈ ગયા. કોણ? દેવાહા. ભીતા નીલિરે દેવાહા, ભયભીત થયેલા તેને જોઈને દેવતાઓ ભયભીત થઈ ગયા. નીલિર્યે એટલે છુપાઈ ગયા. નીલી ઈર્યે છુપાઈ ગયા. કેવી રીતે છુપાઈ ગયા? એના માટે દ્રષ્ટાંત આપે છે. તાક્ષર્ય ત્રસ્તા ઇવ આહય. આહય એટલે સર્પાહા. જેમ સર્પ છે એ ગરુડને જો એકદમ ડરી જાય કે હમણાં અમને કોળિયો બનાવી દેશે, એટલે તરત જ લોકો છુમંતર થઈ જાય. એમ આને જોઈને કે હિરણાક્ષ આવે છે એટલે એને જોઈને જ આ બધા દેવતાઓ ભયભીત થઈ ગયા અને ક્યાંક ગુફામાં છુપાઈ ગયા. એટલે આને તો શું થયું? યુદ્ધ કરવાની ઈચ્છાથી આવ્યો છે ને. યુદ્ધ શું મૃગયને રણ મેદાનમાં કોઈને લડાઈ કરવા મળે, એમ બળ બધું એટલું બધું આવી ગયું છે એટલે કોઈ લડવાવાળું મળે તો સારું. પણ એ લડવા માટે આવ્યો પણ કોઈને લડાઈ આપી નહીં, અને યુદ્ધ કર્યા વગર ભયભીત થઈને આ બધા તો છુપાઈ ગયા છે. એટલે બધા આગળ કહે છે 23મા શ્લોકમાં, સવૈતિરોહતાન દૃષ્ટ્વા હંસા સ્વેન સૈદ્યરાટ સેન્દ્રાન દેવગણા ક્ષિપાન અપશ્યન વ્યનદુષમ. સવૈતિરોહતાન દૃષ્ટ્વા મહસા સ્વેન દૈત્યરાટ. સ્વેન મહસા એટલે મહસા એટલે તેજસા, દૈત્યરાટ હિરણ્યાક્ષના પોતાના તેજને જોઈને આ લોકો તિરોહતા બધાય ઇન્દ્ર વગેરે દેવગણો છે એ પોતે પોતાના તેજથી છુપાઈને ગયેલા જાણીને. અચ્છા, એવા જાણે પણ કેવા છે દેવતાઓ? સ ઇન્દ્રા દેવગણા ક્ષિબાન. ક્ષિબાન એટલે પ્રમત્તાન એટલે કે ગર્વિષ્ઠ. તે દૈત્યરાજ ગર્વિષ્ઠ દેવતાને ન જોતા છે ને. અપશ્યન સ ઇન્દ્રાન દેવાન ગણાન ક્ષિબાન અપશ્યન. એને એમ લાગે છે કે આ લોકો ગર્વિષ્ઠ છે, દેવતાઓ અને ઇન્દ્ર બધા ગર્વિષ્ઠ છે અને પોતાના તેજથી એ છુપાઈ ગણાય એને જાણ્યું દૃષ્ટવા જોઈને. અપશ્યન પછી શું છે? વ્યનત વૃષમ. વૃષમ એટલે અતિ, દેવ અત્યંત. વ્યનત એટલે ઘર્ષણા કરવા લાગ્યો. તમે ક્યાં છુપાઈ ગયા છો? કદાચ આવું શબ્દ નથી વાપરો અહીંયા, પણ એકદમ ઘર્ષણા કરવા ભાઈ તમે છુપાઈ ક્યાં ગયા છો? પોતે આવી રીતે જોયું કે આવ્યો અને એને અવાજથી જ પોતાના પગના અવાજથી કે ગમે તે હોય દેવતા જે આવે છે
આની સાથે લડવામાં કંઈ ફાયદો તો છે જ નહીં. એટલે છુપાઈ ગયા. એની ગર્જના કરાઈ ગયો. વ્યનત વૃષમ એટલે વારંવાર, વૃષમનો વારંવાર પણ થાય અને વૃષમ એટલે અતિ એટલે એકદમ ભયંકર, અત્યંત વ્યનત એટલે ગર્જના કરવી. એકદમ ગર્જના કરવા લાગ્યો. હવે તમે જુઓ કે રાક્ષસ બન્યા છે પણ છે તો ભગવાનના પાર્ષદ, અને ભગવાનના પાર્ષદ હોવાથી પણ દેવતા કરતાં પણ એમનું બળ વધી ગયું છે. એમાં તો કોઈ એ તો જે પૂર્વજન્મના જે કર્મો છે એ પણ સાથે આવતા જ હોય છે. અને એ રીતે તમે જો રાવણ હોય, હિરણાક્ષ, ઈર્ષ્યકક્ષુ બધા ભગવાનના પાર્ષદ તરીકે જ છે. એ જ જય વિજય એક જન્મમાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા, બીજામાં રાવણ અને કુંભકર્ણ. હવે આગળ કહે છે એ ટૂંકમાં દેવતા કરતાં પણ એ લોકોનું બળ છે એ વધારે છે. હવે અહીંયા તો એનું કંઈ ચાલ્યું નહીં, ગર્જના કરી. હવે શું કરવું? તો કે બીજે જાઓ. બીજે ક્યાં લડીશ? પણ લડવું તો છે મારે, લડા વગર તો ચાલતું નથી. કેમ કે હાથમાં ચડ આવતી. ઘણી વખત છોકરા હોય તે ના પાડી તો ભાઈને મારવું જ, બેનને મારવી જ, પણ બેને ન મરાય. સ્વામીજી ઘણી વખત હસાવે કે ભાઈ છે ને બેને મારતો હોય એટલે પછી માં કે બેને ન મારીશ, કાંટા ઉગશે હાથમાં. તો કે કાંટા ઉગશે તો મારીશ, કાંટા સાથે મારીશ. એમ અહીંયા પણ હિરણાક્ષ અહીંયા આવ્યો તો ખરો પણ કોઈ લડવાવાળું મળ્યું નહીં. તો હવે ક્યાં જવું? કે બીજે જાઉં, પણ લડવું તો છે મારે. એટલે ક્યાં ગયો તો કે છે 24મા શ્લોકમાં કે છે તતો નિવૃત્ત ક્રીડયન ગંભીર ભીમ નિસ્વનમ વિજાગે હે મહાસત્તો વાદિર્મત્ત ઇવ દીપઃ. તતો નિવૃત્ત ક્રીડયન, તતઃ એટલે ત્યાંથી, ત્યાર પછી સ્વર્ગાત નિવૃત્ત એ સ્વર્ગમાંથી પાછા ફર્યા પછી, નિવૃત્ત સ્વર્ગમાંથી પાછા ફર્યા પછી, ક્રીડયન એટલે ક્રીડા કરવા માટે. કારણ કે આ રમત યુદ્ધ એના માટે ક્રીડા છે. ક્રીડયન ગંભીરમ ભીમમ નિસ્વનમ એટલે ગંભીર એટલે અગાધ, ભીમ એટલે એકદમ ભયંકર, નિસ્વનમ એટલે એણે ક્રીડા કરવા માટે અગાધ અને ભયંકર શબ્દ કર્યો. સ્વનમ એટલે અવાજ, એટલે આમ તો એણે ગંભીર અને ભયંકર અવાજ કર્યો. તરંગનો અવાજ, તરંગજન્ય. આમ તરંગ ઉઠતા હોય કેવો અવાજ થાય એવો તરંગજન્ય અવાજ, ગંભીર અને ભયંકર અવાજ કર્યો. અવાજ શબ્દ સાથે એને અવાજ કરતા શું કહ્યું? બીજગાહે મહાસત્વામ વાઢીમ. વાઢીમ એટલે ગઈકાલે જોયું હતું એ પ્રમાણે સમુદ્ર, એ સમુદ્રમાં આ મહાસત્વ એ મહાબળવાન. કોણ મહાબળવાન છે? હિરણાક્ષ બીજગાહે એટલે ડૂબકી મારે, બી લોડિતાન એટલે કે ડૂબકી મારે. એણે અવાજ સાથે, કારણ કે ત્યાંથી આવ્યો પણ તો લડવું હતું એટલે એણે સમુદ્રમાં મોટો અવાજ, તરંગનો અવાજ કરતા હોય અવાજ કરી અને સમુદ્રમાં એણે ડૂબકી મારી. કેવી રીતે? મત્ત ઇવ દ્વિપદ, જેમ મદોન્મત્ત હાથી હોય ને, હાથીને કેમ પાણી ગમે અને ફૂટકાર તો પાણીમાં જાય ને, એમ આ પણ પાણીમાં એણે ડૂબકી મારી. અચ્છા, પછી શું થયું? તો કે આગળ તસ્મિન પ્રવિષ્ટે વરુણસ્ય સૈનિકાઃ યદો ગણા સન્નિધ્ય સસાદસાઃ અહન્યમાના અપિ તસ્ય વર્ચસા પ્રદર્શિતા દૂરતરં પદ્રુઃ. એટલે કે છે તસ્મિન પ્રવિષ્ટે વરુણસ્ય સૈનિકાઃ. તસ્મિન તેમાં, એ સમુદ્રમાં જ્યારે એને પ્રવેશ કર્યો, અંદર ડૂબકી મારી, ત્યારે વરુણસ્ય સૈનિકાઃ યદો ગણાઃ. વરુણદેવના સૈનિકો કોણ છે? યદો ગણાઃ. યદો ગણા એટલે આપણે મગર વગેરે જળચર પ્રાણીઓ, એમના સૈનિકો છે. એ જે સન્નિધિય વિશિષ્ણ બુદ્ધય એટલે વ્યગ્ર બુદ્ધિવાળા, એને જોઈને જ એમની બુદ્ધિ એકદમ વ્યગ્ર થઈ ગઈ, એકદમ ચિંતિત થઈ ગયા. સન્નિધ્ય સસાદસાઃ, સસાદસા એટલે ભયભીત, ભીતાઃ. એમના સૈનિકો સમુદ્રમાં પ્રવેશો ત્યારે
વરુણદેવના સૈનિકો જે જળચર જીવો છે તે વ્યગ્ર બુદ્ધિવાળા બન્યા અને ભયભીત થઈ ગયા. પછી કે અહન્યમાના આપી, હરિણાક્ષજીને કોઈ મારતો નથી. અહન્યમાના આપી, એને અહન્ય એટલે એને હણતો નથી, પ્રહાર કરતો ન હોવા છતાં પણ તસ્ય વર્ચસા, એનું તેજ જ એવું છે. એમ જોઈને જ લોકો ભયભીત થઈ ગયા. હવે મારે એની પહેલાં છે વર્ચસા, એના તસ્ય વર્ચસા, એના ભયને જોઈને વિષણ બુદ્ધિ, એકદમ વ્યગ્ર બુદ્ધિવાળા બનીને સસા દસાહા ભીતાહા, અને શું થયું? પ્રદર્શિતા દૂરતરમ પદ્દુદ્રુભુ, એ પ્રદર્શિતા એટલે અભિભૂતાહા, એના વર્ચસા પ્રદર્શિતાહા, એના તેજથી અભિભૂત થઈ ગયા. એના તેજને જોઈને એકદમ એનાથી અભિભૂત થઈ ગયા. અને દૂરતરમ એટલે ખૂબ દૂર સુધી પદ્રુહુ એ ચાલી ગયા, નાસી ગયા. પદ્રુદ્રુહુ નાસી ગયા એટલે કે તસ્મિન પ્રવિષ્ટે, તે સમુદ્રમાં પ્રવેશો ત્યારે વરુણદેવના સૈનિકો જે જળચર જીવો છે એ વ્યગ્રચિત્તવાળા અને ભયભીત થયેલા હિરણાક્ષ તેથી અભિભૂત થઈને એ પ્રહાર નહોતો કરતો છતાં પણ બધા દૂર ભાગી ગયા. એટલે બધા લડવું તો પણ તો બધા ભાગી ગયા. હવે શું કરવું? પછી આગળ જાય છે. સન્નાહા અને ત્રસ્ત છે જેની બુદ્ધિ તે. ઓકે, હવે આગળ કહે છે સવર્ષપૂર્વાનુધૌ મહાબલ ચરન મહોર્મીન સસનેરિતાન મુહુ મૌવ્યાભિજગ્ને ગદયા વિભાવરી માસે દિવાંતાત પુરીપચ્ચેતસઃ. છેલ્લી લીટીમાં એ છે માસે દિવાન તાત, તાત એટલે હે તાત એટલે હે વિદુરજી. પછી વચ્ચે વચ્ચે કરે છે હે વિદુરજી હે તાત શું મહાબલ છે ને પેલી લીટીમાં સ વર્ષ પુંગાન ઉદધવ એટલે સમુદ્રમાં, મહાબલસ એટલે મહાબળવાન એવો તે વર્ષ પુંગાન ઉદધવ એટલે બહુ વર્ષ સુધી એવું સમુદ્રમાં રહ્યો. એનો અર્થ થયો બહુ વર્ષ સુધી સમુદ્રમાં આવ્યો. કેમ? મહાપુંગ ઉદધવ મહાબલમ વ્યચરન, ત્યાં એ વિહરન એ ત્યાં ફરતો રહ્યો. અને એની સાથે શું છે? મહાઉર્મિન શ્વસને ઈરિતા મુહુ મોરવ્યા અભિજગ્ને. મોરવ્યા એટલે આમ તો બે અર્થ થાય છે. પહેલાં તો એક મિનિટ આપણે શું કહીએ છીએ? મહાબળવાન હિરણ્યક્ષ એ ઘણા વર્ષો સુધી એ સમુદ્રમાં વિચરતો રહ્યો. અને એના શ્વાસોશ્વાસથી શ્વસને ન ઈરિતા, બીજી લીટીમાં છે ને મહાઉર્મિન, મહાઉર્મિ એટલે તરંગો, મોટા તરંગો. શેનાથી તરંગ ઉત્પન્ન થયા? શ્વસેને ઈરિતા, પોતાના શ્વાસથી મોટા મોટા તરંગ ઉત્પન્ન થયા. ઈરિતા એટલે ઉત્થિતાન, પોતાના શ્વાસ. એવી રીતે શ્વાસ લેતો કેટલું બળવાન છે. કારણ કે કીધું કે જન્મતાને થોડીક વારમાં તે પહાડ જેવા થઈ ગયા. એટલે આ મહાન બળવાન. અને એ પહાડ જેવા થઈ ગયા, પણ ગઈકાલે શું જોયું કે એનું મુગટ તો સ્વર્ગને અડે છે. એટલે જ્યારે શ્વાસ લેતો હશે ત્યારે પાણીના મોટા મોટા મોજા ઉછળતા હતા. પછી એને શું થયું? મોરવ્યા. મોરવ્યા એટલે આપણે કાળા કલરના લોખંડની બનેલી, મોરવી એટલે કાળું લોખંડ, અને એની બનેલી ગદા. અથવા તો બીજો અર્થ એવો કહે છે કે મોરવ્યા એટલે મુરવા એટલે વિશિષ્ટ પ્રકારનું જે ઘાસ છે એ ઘાસના દોરડાથી મજબૂત રીતે બાંધેલી ગદા. બે અર્થ કરે છે. મોરવ્યા અભિજગ્ને, અભિજગ્ને એટલે પ્રહાર કરો, અભિજગ્ને એટલે પ્રહાર કરો. ગદયા, મોરવ્યા ગદયા એટલે કાળા લોખંડની બનેલી ગદા, અથવા તો મોરવ્ય નામના ઘાસથી એના ઘાસનું બનાવેલા દોરડાથી મજબૂત રીતે બાંધેલી જ ગદા. એનાથી એણે આ મોજાઓને દૂર કરતો જાય. જેમ જેમ મોજા આડાવતા જશે પોતાના શ્વાસથી ઉત્પન્ન થયેલા મોજાઓ એ ગદાથી એને મારી મારીને દૂર કર્યા. એમ કરતાં કરતાં ઘણા વર્ષો નીકળી ગયા. અને પછી શું થયું? માસે દિવાન પુરીમ પ્રચેતસ વિભાવરી, વિભાવરી નામની નગરીમાં પુરીમ, વિભાવરી પુરીમ, પુરીમ એટલે નગરી,
માસે દિવાન એટલે પ્રાપ્તવાન. હે તાત પ્રચેતસઃ એટલે વરુણ દેવની વિભાવરી નામની નગરીમાં એને ત્યાં પહોંચ્યો. પ્રાપ્તવાન એટલે ત્યાં પહોંચ્યો. એટલે વિચાર કર, અનેક વર્ષો સુધી આ મહાબળવાન રાક્ષસ પોતાના શ્વાસથી ઉત્પન્ન થયેલા મોજાને પોતાની ગદા પર દૂર કરતો કેટલા વર્ષો પછી એ વિભાવરી નામની પ્રચેતસઃ એટલે વરુણદેવ. પ્રચેતસાય નમઃ. જ્યારે આપણે વરુણદેવની પૂજા કરીએ જળની, તો પ્રચેતસાય નમઃ એટલે વરુણદેવને નમસ્કાર. વરુણદેવને પ્રણામ કર્યા. આપણે પ્રણામ કર્યા એને નહીં, આપણે તો જ્યારે જળને કરી, જ્યારે પૂજા કરી ત્યારે પ્રચેતસાય નમઃ કહ્યું. એને તો કંઈ પ્રણામ નથી કર્યા. એ તો અત્યારે વિભાવરી નગરી જે છે, જે આપણે વરુણદેવની નગરી છે, ત્યાં એ પહોંચ્યો. અને ત્યાં જેણે શું કર્યું? તો 27મા શ્લોકમાં કહે છે, તત્રોપલભ્યા સુરલોકપાલકં યદો ગણાંશુભં પ્રચેતસં સ્મન પ્રલબ્ધો પ્રણિપત્ય નીચવત જગાદમે દૈત્યધિરાજ સંયુગમ. તત્ર ઉપલભ્ય એટલે ત્યાં, તત્ર એટલે તે પુરીમાં, ઉપલભ્ય જઈને જોયું કે કોણ છે? અસુર લોકપાલકમ એટલે અસુરોના પાતાળ લોકના પાલક. કોણ છે? વરુણદેવ. અને એટલા જ નહીં, યદો ગણામ ઋષભમ છે ને, યદો ગણામ ઋષભમ નહીં પણ ઋષભમ એટલે એના સ્વામી, એટલે પ્રાણીઓના જળચર પ્રાણીઓના અધિપતિના સ્વામી વરુણદેવ પાસે ઉપલબ્ધ, એની પાસેને જે ગયો, પાસે એ ગયો, એમને જોયા, એની પાસે ગયો. અને હવે શું કરે છે? જાણે કે એમને પ્રણામ કરે છે. એટલે કે છે પ્રણિપત્ય, હા, સ્મયન પ્રલબ્ધુ એટલે વંચિતું, પ્રલબ્ધુમ એટલે વંચિતું, એને કેમ વંચના કરવી એટલે એને છેતરવા માટે. જાણે કે પોતે પ્રણામ કરે છે. ખરેખર પ્રણામ કરવાનો એનો હેતુ નહોતો. શું હતો? પ્રણિપત્ય નીચવત, એક નીચ વ્યક્તિની જેમ, નીચ મનુષ્યની જેમ પ્રણામ કરતા સ્મયન હસતા હસતા કહેવા લાગ્યો. શું? જગાદ મેં દેહી અધિરાજ સંયુગમ. સંયુગમ એટલે યુદ્ધ. હે આપણે, હે મહારાજ અધિરાજ એટલે જળના રાજા, એવા તમે મને યુદ્ધ આપો, એટલે કે મારી સાથે તમે યુદ્ધ કરો. બસ લલકાર, મારી સાથે તમે યુદ્ધ કરો. હું આવ્યો છું, કારણ કે ત્યાં તો કંઈ સ્વર્ગમાં કોઈ લડ્યા નહીં, એટલે હવે કે તમે મારી સાથે લડો. એટલે કહે છે કે આ જે અસુર લોકના પાલક, ત્યાં અસુરના પાતાળ લોકના પાલક અને જળચર જીવોના અધિપતિ વરુણદેવ પાસે જઈને ઉપહાસ કરવા માટે પ્રણામ કર્યા. અને પછી કેવી રીતે પ્રણામ કરતી વખતે કે ઠેકાણા વગરના કર્યા હશે. અને પછી કે મને યુદ્ધ આપો, બસ હવે મને યુદ્ધ આપો. હવે શું છે? યુદ્ધ આપવા માટે પણ લલકારે છે કે તમે કોણ છો? તો પછીના શ્લોકમાં કહે છે કે તમે મારી સાથે યુદ્ધ કરવા માટે સમર્થ છો. તમે મને યુદ્ધ આપો એટલા માટે કે તમે યુદ્ધ કરવા માટે સમર્થ છો. એટલે કેવા છો? એટલે કહે છે તમ લોકપાલો દીપતિ બૃહસ્રવા વીર્યાપહો દુર્મદ વીરમાનિનામ વિજિત્ય લોકે ખિલ દૈત્ય દાનવાન યદ્રાજસૂયેન પુરા યજત પ્રભુ. પાછું કહે છે હે પ્રભુ, એટલે તમે સમર્થ છો. પ્રભુ છે લીટીમાં શબ્દ છે પ્રભુ, એટલે હે સમર્થ. તમે લોકપાલ છો. ત્વમ લોકપાલ, તમે તો લોકપાલ છો, જળચર જીવોના અધિપતિ છો. લોકપાલ અધિપતિ, તમે લોકપાલ છો એટલે કે, અને પાછા અધિપતિ પણ છો એટલે જળચર જીવોના. પછી બૃહત્સવા પછી જોઈએ આપણે. બૃહત્સવા એટલે યશ, બહુ મહાયશસ્વી. પણ મહાયશસ્વી કેમ બન્યા? તો વીર્ય અપોહ દુર્મદ વીરમાનિનામ. વીરમાનિનામ એટલે જે પોતાને વીર માને છે. વીરમાનિનામ દુર્મદ એટલે ઉદ્ધત, એવા પુરુષોને વીર્ય અપોહ. તમે જે લોકો પોતાને બળવાન માને છે, આ ઉદ્ધત પુરુષોના પરાક્રમને વીર અપોહ એટલે નાશ કરવાવાળા છો. માટે તમે યશસ્વી છો. બૃહસ્સવ,
તમે લોકપાલ પણ છો, તમે યશસ્વી છો, કારણ કે તમે આવા લોકોના મનને હરી લો છો. એટલું જ નહીં, વિજિત્ય લોકે અખિલ દૈત્ય દાનવાન, અને તમે પૂર્વે પહેલાંના સમયમાં બધા દૈત્ય અને દાનવોને જીતી લીધેલા છે. અને એટલે પૂરા છે ને, યદ રાજસૂયેન પુરા યજત, તમે પહેલાં આ દૈત્ય અને દાનવોને જીતી લીધા છે અને પછી તમે રાજસૂય યજ્ઞ કર્યો. હવે હું આવી ગયો દૈત્ય અને મને જીતી લો અને પછી રાજસૂય યજ્ઞ કરજો. ખ્યાલ આવે છે? કેટલી કટાક્ષમાં કહે છે કે તમે યશસ્વી બન્યા કારણ કે તમે બધાને મદને હરનારા છો. હું પણ આમ તો દુર્મદ વીર્યવાન જ છું. અત્યારે તમે જુઓ તો પોતે માને છે કે હું ઉદ્ધત પુરુષ જ છું, અને તમે એવા લોકોને દૂર કરવા, એના ઉદ્ધત પુરુષોના વીરને દૂર કરનારા, એના બળને દૂર કરનારા છો. અને પાછા તમે પહેલાં દૈત્યના દાનવને હણીને રાજસૂય યજ્ઞ કર્યો હતો, તો હવે મને હણીને હવે તમે કરો રાજસૂય યજ્ઞ, હવે મને જીતીને. હવે આવું જ્યારે કહે તમે, ત્યારે માણસને જરા ગુસ્સો આવે ને, તમે આવા છો એટલે ગુસ્સો તો આવ્યો. પણ વરુણદેવ બહુ જ સમજણા છે, એટલે સમજણા કરતાં એમને શાસ્ત્રનું કંઈક અધ્યયન કરેલું છે. એટલે શું થાય છે આપણે જોઈએ 29મા શ્લોકમાં, સ એવમુત્સિક્તમદેન વિદ્વષા દૃઢં પ્રલબ્ધો ભગવાન પામ્પતિઃ રોષં સમુદ્યમ શમયન સ્વયાદ્યા વ્યયોચ્ચદંગોપશમં ગતા વયમ. સ એવ, સ એટલે ભગવાન, સ ભગવાન, બીજી રીતિમાં જો સ એટલે તે, અને પછી બીજી રીતિમાં છે દૃઢમ પ્રલબ્ધો ભગવાન અપામપતિ. એટલે સ એટલે તે ભગવાન, અપામપતિ એટલે જળના સ્વામી, પતિ. શું છે? એવમ ઉત્સિક્તમ મદેન, ઉત્સિક્તમ ઉત્સિક્તમ એટલે આમ કહે ને મદોન્મત બનેલો, વિદ્વષા દૃઢમ પ્રલબ્ધો, પ્રલબ્ધ એટલે ઉપહાસ, વિદ્વિષા એટલે શત્રુતા, વિદ્વિષા એટલે શત્રુતાને દ્રઢ કરવા માટે આવા અપમાનજનક, એને કેવા શબ્દો બોલ્યા? અપમાનજનક શબ્દો બોલ્યા. એવમ ઉત્સિક્ત મદેન, એ મદથી મદોન્મત બનેલો, અત્યંત મદોન્મત બનેલો, શત્રુથી ખૂબ જ અપમાનિત, ઉપહસિતમ દૃઢમ એને ખૂબ અપમાન કરવા માટે આવા શબ્દ ભગવાન જળના પતિ જે છે પામપતિ વરુણદેવને કહ્યા. એટલે શું થયું? રોષમ સમુત્પત્ય, રોષમ સમુત્થમ, એમનામાં એકદમ ક્રોધ આવ્યો. પણ સમયન સ્વયા ધ્યા, પણ એમણે પોતાની બુદ્ધિથી એને સમન કર્યું. કેમ કે એવું કહેવાય છે, એ સ્મૃતિ છે કૌટિલ્ય અર્થશાસ્ત્ર, એમાં એવું કહેવામાં આવ્યું છે કે બલવત્તામ સન્નિધિત, જ્યારે કોઈ બળવાન વ્યક્તિ હોય શત્રુ, તો એની સાથે લડાય નહીં, એની સાથે સંધિ કરી લેવાય, શત્રુતા રખાય નહીં. અને પછી એટલે લડવું નહીં એવું નહીં, એને ઝૂકી જવું એવું નથી કહેતા, પણ જ્યારે શત્રુ બળવાન આવ્યો છે અને આપણે તૈયારીનું કારણ કે તો અચાનક જ આવવાનો છે, એટલે આવ્યો છે તેની સાથે સંધિ કરી લેવી. અને પછી તમે બધા પાછું તમારું શત્રુબળ, તમારું સૈન્ય બળ વધારો અને પછી લડો, એમાં વાંધો નથી. ખ્યાલ આવે છે? આવું સ્પષ્ટ કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં કીધું છે. એટલે એમને યાદ આવ્યું પોતાને, સ્વધિયા સમયન રોષમ સમુત્થમ, પોતાની બુદ્ધિથી આ પ્રકારે વિચાર કર્યો છે કે ભાઈ અત્યારે લડવામાં કોઈ સારું નથી, કારણ કે હજી આપણું શત્રુબળ, એ લોકોની સામે આપણું સૈન્ય બળ એટલું બળવાન નથી, ધીમે ધીમે બળવાન કરશું પછી જોઈશું. એટલે અત્યારે તો કહે છે કે ભાઈ હું તો હવે સંન્યાસી બની ગયો છું. બરાબર છે, મારી શક્તિ હતી ખરી એક વખત, પણ અત્યારે તું ઘરડો થઈ ગયો છું, એટલે હવે તો સંન્યાસી જ કહે ને, યુદ્ધમાંથી મેં સંન્યાસ લઈ લીધો છે, એટલે હું તારી સાથે લડી શકું એમ નથી. તો મને કહે યુદ્ધ આપો, હું આપું કેવી રીતે? હું તો હવે સંન્યાસ, એટલે કે છે ગતા વયમ, મારી કહે છે ગતા વયમ, એટલે ભાઈ હવે તું મારી આપણે ભાઈ ઉંમર તો ઘણી બધી જતી રહી છે, એટલે હવે તો યુદ્ધ આમ કહેવાય ને વૃદ્ધ થઈ ગયો છે, સંન્યાસી બની ગયો છે. એટલે કે છે વ્યચોયદ છે ને, વ્યચોયદ અંગ ઉપશમમ
દત્તા વયમ એટલે કે છે વ્યચોયત તમ પ્રતિ ઉક્તવાન અને વ્યચોયત છે ને વ્યવોચત એટલે ઉચ્ચવત. પછી અંગ એટલે આમ તો દૈત્યરાજ. અંગ તો સામાન્ય રીતે બહુ નજીકની વ્યક્તિને અંગ કહે છે, પણ અંગ એટલે અહીંયા દૈત્યરાજને કહે છે, હે દૈત્યરાજ દત્તા વયમ, મારી તો ઉંમર થઈ ગઈ છે, એટલે મેં તો યુદ્ધમાંથી વિરામ લઈ લીધો છે ને હું તારી સાથે લડી શકું નહીં. હા, પણ તારે લડવું જ છે ને, હાથ જો વળતા જ હોય તો તને કોઈની પાસે મોકલો કે એની સાથે તું લડીશ ને તને વાંધો આવશે નહીં. કોણ છે? તો કે પુરાણ પુરુષ પર ભગવાન છે, જે શેષ થયા પર મેં સૂતા છે, પણ તારા જેવાની સાથે એ લડીને તને કેમ ભૂમિ ભેગો કરી દેશે, કોના પુત્રનો ખોરાક બનાવી દેશે. બહુ સરસ જવાબ આપે છે. ઓલાએ જેમ શબ્દો વાપર્યા એમ અહીંયા વરુણદેવ પણ એવા શબ્દો વાપરે છે. જોઈએ આપણે 30મા શ્લોકમાં, પશ્યામિ નાન્યમ પુરુષાત પુરાતનાત યમ સંયુગે ત્વામ રણમાર્ગ કોવિદમ આરાધ્યશ્ચત સુરશભ્યેહિતમ મનસ્વિનો યમ ગૃણતે ભવાદૃશાઃ. પશ્યામિ ન અન્યમ પુરુષાત પુરાતનાત. એ પછી જોઈએ છે બીજી રીતે. પહેલાં જોઈએ યમ સંયુગે ત્વામ રણમાર્ગ કોવિદમ. એ પહેલાં એને સંબોધન કરે છે. આરાધિષ્યતિ પછી અ નીકળશે, ય છે ને એમાંથી ય નીકળશે. અસુર શર્ષભ. અસુર શર્ષભ એટલે અસુરોમાં શ્રેષ્ઠ. ઋષભ એટલે તો બળદ, પણ કે શ્રેષ્ઠ કહેવાય છે. એટલા માટે અસુર શ્રેષ્ઠ એ આપણે પછી જોઈએ હેઠ જા, ત્યાં જા પણ શું એટલે કે છે ઋષભ શ્રેષ્ઠ એટલે અસુરોમાં શ્રેષ્ઠ. યહ સંયુગે ત્વામ રણમાર્ગ કોવિદમ. યહ પછી જોઈએ એટલે કે જે સંયુગે એટલે યુદ્ધમાં, ત્વામ રણમાર્ગ કોવિદમ એ યુદ્ધમાર્ગમાં, કોવિદમ એટલે નિપુણ, યુદ્ધમાર્ગમાં નિપુણ. ત્વામ સંયુગે તને યુદ્ધની બહુ ઈચ્છા છે ને, તો યુદ્ધમાર્ગમાં એટલે રણમાર્ગમાં નિપુણ મને બીજો કોઈ દેખાતો નથી. કોણ દેખાય છે? ભગવાન પશ્યામિ અન્યમ પુરુષાત પુરાતનમ. પુરાણ પુરુષ ભગવાન વિના હું બીજા કોઈને જોતો નથી. ન પશ્યામિ ન અન્યમ પશ્યામિ, બીજા કોઈને જોતો નથી કે જે આ રણમાર્ગમાં નિપુણ હોય. એટલું જ નહીં, આરાધ્ય સ્થિતિ એટલે શું? એટલે કે સંતોષી હતી. એટલે તને આ રણમાર્ગ આપણે તને યુદ્ધની બહુ ઈચ્છા છે ને, તો તારી ઈચ્છાને પૂરી કરે એવું બીજું મને કોઈ દેખાતું. આરાધ્ય છે એટલે ઈચ્છાને પૂરી કરનાર. તોષ્યતિ તને સંતોષ આપે, સંતોષ શકે એવું મને બીજું કોઈ દેખાતો નથી. અને એક જ દેખાય છે. એ કોણ છે? પુરાણ પુરુષોત્તમ પરમાત્મા. એ જ આ યુદ્ધમાં નિપુણ છે, માટે તું એમની પાસે જા. તમ એહી એમની પાસે જા. એ કેવા છે? મનસ્વીનો યમ ગૃણતે ભવાદૃશાઃ. ભવાદૃશા એટલે તમારા જેવા, તારા જેવા. મનસ્વીનઃ એટલે અહીંયા વીર પુરુષો કહે છે. તારા જેવા વીર પુરુષો પણ યમ ગૃણતે એની પ્રશંસા કરે છે. એટલે તમે જો ક્યારેક ભલે યુદ્ધમાં આપણે ક્યારે રામાયણમાં આવે છે, હનુમાનજી બરાબર રાવણની એવી ફેટ મારે છે, થોડીક વાર ચક્કર આવી ગયા તો એ રાવણની પ્રશંસા કરે છે, ભાઈ તું બળવાન ઘણો છે. એટલે ઘણી વખત શત્રુઓ પણ એકબીજાની એની બળની પ્રશંસા કરે છે. એમ અહીંયા પણ કહે છે કે મનસ્વીનો યમ ગૃણંતે ભવાદૃશા. તારા જેવા જે મનસ્વીની છે એટલે કે વીર પુરુષો છે યુદ્ધમાં યમ ગૃણંતે એની પ્રશંસા કરે છે. એટલે શું કહે છે વરુણદેવ કે અસુર શ્રેષ્ઠ પુરાણ પુરુષ ભગવાન વિના હું બીજા કોઈને જોતો નથી કે જે તને રણમાર્ગ કોવિદમ યુદ્ધમાર્ગમાં નિપુણ હોય અને તને આરાધિષ્યતિ તને સંતોષ આપી શકે એવું બીજું કોઈ મને દેખાતું નથી. અને તમારા જેવા લોકો જેની પ્રશંસા કરે છે, અને તું ત્યાં જા.
એટલે બરાબર એને ત્યાં મૂકી દીધા, તું ત્યાં જા. પણ એ પેલા બહુ સુંદર વાત કરે છે, કેમ કે તને ટીકાકાર કહે છે, આમાં અહીંયા નથી આપતા શ્લોકમાં, પણ ટીકાકાર કહે છે કે ગર્વરૂપી રોગ, ગર્વના લીધે તને રણમાં લડવાની જે ચળ ઉપડી છે ને એનાથી ઊંઘ આવતી નથી. માટે તને આ ઊંઘ તારી આવે અને તું કાયમ માટે સૂઈ જાય, એના માટે તું ત્યાં જા. એટલે હવે આગળ કહે છે 31મા શ્લોકમાં, તમ વીરમારાદભિપદ્ય વિસ્મયઃ શિષ્યસ્ય વીરસયે સ્વભીર્ભૃતઃ યસ્તવિધાનાત સતાં પ્રશાંતયે રૂપાણિ દત્તે સદનુગ્रहेચ્છયા. તમ એટલે કે તે, કોણ? વીરમ એટલે તે વીર ભગવાન, આરાત એટલે શીઘ્ર, આ શબ્દ ભગવદ્ ગીતામાં આ શબ્દ આરાત એટલે શીઘ્ર. અભિપત્ય તું ભગવાન પાસે ઝડપથી ત્યાં જા, અભિપદ્ય એટલે પ્રાપ્ત કર. તમ વીરમ તે વીર ભગવાન, આગળ ભગવાનની વાત કરી છે એટલે તમ એટલે તે એટલે ભગવાન જે વીર છે એની પાસે અભિપદ્ય, શીઘ્રમ અભિપદ્ય તું ઝડપથી અભિપદ્ય એમને પ્રાપ્ત કર. તો અહીંથી ઝડપથી તું એમની પાસે જા અને શું થશે? વિસ્મય, સ્મ એટલે અહંકાર, ગર્વ, વિસ્મય તારો બધો જ ગર્વ ત્યાં જઈશ તેને ગર્વ રહિત થઈ જઈશ. તું કેવો બની જઈશ? તું ગર્વ રહિત બની. ત્યાં તને ગર્વ એનાથી ઊંઘ આવતી નથી, બસ લડવા દો મને, કોઈ લડો નહીં તો લડવા દો, એવું કંઈક શબ્દ છે ને, એવી રીતે વિસ્મય તું ગર્વ રહિત બની જઈશ. એટલું જ નહીં, શિષ્યસે વીરસયે સ્વભીવૃત, સ્વ એટલે કૂતરું, બરાબર, સ્વભીવૃત એટલે કૂતરાથી વીંટાળેલા, વીરસય એટલે રણભૂમિ, કૂતરાથી વીંટાળેલા રણભૂમિમાં શિષ્ય છે તું ભૂલી જઈશ. તું ક્યાં તું કહીશ? તું જા એમની પાસે, તું ગર્વ રહી તો થઈ જઈશ, પણ જ્યારે શરીર આપણે શરીર છૂટી જાય એટલે માણસ મૃત થઈ જાય પછી એના કોણ ખાઈ જાય એના શરીરને? કૂતરા વગેરે, શિયાળ વગેરે. એટલે કે છે સ્વભીવૃત, સ્વભીવૃત એટલે કૂતરાથી વીંટળાયેલો, વીરસયે રણ મેદાનમાં, શિસ્તયે તું સૂઈ જઈશ, ભૂલી જઈશ. ભગવાન કહેવાય છે યહ ત્વદ્વિધાનમ અસતામ પ્રશાંતયે રૂપાણી દત્તે સદનુગ્રહિચ્છયા. બે કામ ભગવાનના છે એ કહે છે, તું જા, તારો ગર્વ તો નાશ થશે, પણ ભગવાન કહેવાય છે યહ ત્વદ્વિધાનમ અસતામ, અસતામ એટલે દુષ્ટ, સત્પુરુષ એટલે સાધુ પુરુષ, અસતામ એટલે દુષ્ટ પુરુષ, વિધાનાત એટલે નાશ કરવા માટે, પ્રશાંતયે પ્રશાંતિ એટલે વિનાશાય, દુષ્ટ ભગવદ્ ગીતામાં શું કહે છે? હમણાં જ આપણે ચોથો અધ્યાયમાં ચાલે છે, વિનાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યોગે યોગે. નામ એ પેલા સાધુ પુરુષ માટે શું છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનો ધર્મસ્ય સૃજામ્યહમ. એ તો બરાબર, પરિત્રાણાય સાધુના, બરાબર, પરિત્રાણાય સાધુના, બરાબર, એ પણ છે એ વસ્તુ. પરિત્રાણાય સાધુના એના માટે કે છે રૂપાણી દત્તે સદ અનુગ્રહિચ્છયા. સત એટલે સતામ પુરુષ, જે સત્પુરુષો છે, જે ધર્મનિષ્ઠ પુરુષો છે, જે ધર્મના માર્ગે જાય છે એવા સતામ અનુગ્રહિચ્છયા, સત અનુગ્રહિચ્છયા, સત્પુરુષો જે સાધુ પુરુષ છે એની પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી, એટલે સત્પુરુષોને અનુગ્રહ કરવાની ઈચ્છાથી, અને તદ્વિધાનામ અસતામ પ્રશાંતયે તમારા જેવા દુષ્ટ પુરુષોનો નાશ કરવા માટે અને સાધુ પુરુષની ઉપર કૃપા કરવાની ઈચ્છાથી રૂપાણી ધત્તે, રૂપાણી એટલે અવતાર, આમ તો રૂપ, ધત્તે એટલે ધારણ કરે છે. એટલે કહે છે કે બે વસ્તુ કીધી, તું વીર ભગવાન પાસે જા, જલ્દી શીઘ્ર જા, જઈશ એટલે તું ગર્વ રહિત બની જઈશ. એટલું જ નહીં, તું રણશયામાં સુવાનું છું, કૂતરા તારી આજુબાજુ વીંટાળેલા હશે, કારણ કે ભગવાનના જ સત્પુરુષોના રક્ષણ માટે, સાધુ પુરુષો રક્ષણ માટે અને
દુષ્ટાન અને અસતામ પ્રશાંતએ, અને જે અસત પુરુષો છે, દુષ્ટ પુરુષોના વિનાશ કરવા માટે રૂપાણી ધત્તે બધા રૂપ ધારણ કરે છે. એટલે તું જા, ત્યાં તને ભગવાન ભલે ત્યારે શેષ શયા પર સૂતા હશે, એના બધા પરિચારકોથી ઘેરાયેલા હશે, પણ તું જઈશ ઉઠી જશે, શીઘ્ર ઉઠી જશે, તારી સાથે લડશે અને તારું તને વિસ્મય, તને ગર્વ રહિત કરી દેશે અને તું રણસૈયામાં ભૂલી જવાનો છું. ઉત્તરાથી વિચરાયેલો એટલે કહે છે, હે વીર, તે વીર ભગવાન પાસે જતાં જ તું શીઘ્ર ગર્વ રહિત થઈ જઈશ. ઉત્તરાથી વિચરાઈને રણસૈયામાં ભૂલી જઈશ. આ વાંચી છે એટલા માટે કે જેથી તમને ખબર પડે કે આ બધા શબ્દો જોયા પછી તમે એનો અર્થ બરાબર સમજાય. ખાલી ગુજરાતી વાંચી જઈએ આપણે કે ભાઈ ભાગવત વાંચ્યું છે એટલે ગુજરાતી વાંચી જઈએ છીએ, પણ એ કરતાં જ્યારે શબ્દને જોઈએ ને ત્યારે પછી આ ગુજરાતી આપણને બરાબર બેસી જાય. એટલે કૂતરાથી વિચરાઈને રણસૈયામાં પોઢી જઈશ. જે ભગવાન તારા જે અદુષ્ટોના વિનાશ કરવા માટે અને સત્પુરુષો પર કૃપા કરવાની ઈચ્છાથી જ અવતારો ધારણ કરે છે, માટે તું ત્યાં જા. એટલે એમણે શું કર્યું, એની સાથે લડવાની બદલે બીજે મોકલી દીધા. ઇતર ઘણી વખત ગુસ્સામાં આવીને માણસ લડવા જાય તો તે સામે લડી શકે એવું હોય ને તો પોતાનો જ મૃત્યુ કે વિનાશ નોતરે, પણ આ તો બહુ સમજ્યા હતા એટલે તરત જ એમને ત્યાં મોકલ્યા છે. હવે આગળ પછી જોઈએ, પહેલાં અધ્યાયની સમાપ્તિ માટે વાંચીએ. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે સપ્તદશોऽધ્યાયઃ. ઓમ તત્સત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ કોઈ સામાન્ય સંવિધાન, દરેક વખતે જ્યારે વાક્ય વાંચીએ ત્યારે લાગે કે આ મહાપુરાણ છે. મહાપુરાણે પારમહંસ્યામ સંહિતામાં આ પરમહંસની આ ખરેખર કથા છે, પરમહંસ માટે લખેલી. તમે જો જ્યાં ત્યાં વેદાંત પાછા લઈ આવે છે. એટલે પરમહંસની સંહિતાનો આપણો 17મો અધ્યાય પૂરો થયો. કાલે આપણે 18મા અધ્યાયમાં વરા ભગવાન સાથે યુદ્ધ કરે છે જોઈશું. બરાબર, અહીંયા અટકીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.